હલો ફ્રેન્ડ્સ, મજામાં ને? શ્રાવણ પૂરો અને ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે મિત્રો. ધીમે ધીમે કરતાં હમણાં શ્રાદ્ધના દિવસો પણ આવી જશે. બધું જ પરિવર્તિત થતાં ચાલતું રહે છે. પણ કોઈ પણ વ્યક્તિ છે એ જીવનમાંથી ચાલી જાય ને એ ક્યારેય પાછી આવતી નથી. એ યાદ કરવાના દિવસો પણ આ શ્રાદ્ધના દિવસો છે કે એક દિવસ હું પણ આવી રીતે આ દુનિયામાંથી વિદાય લઈશ અને મારું પણ મારા સંતાનો શ્રાદ્ધ કરશે. હું પાછી ક્યારેય આવીશ નહીં. ભલે આત્મા અમર છે એ વાત અલગ છે આપણી તત્વજ્ઞાનની, પણ આપણે કોઈ પ્રત્યે કડવાશ ન રાખવા માટે જો આટલી સમજણ આવી જાય કે કોઈના બેસણામાં કે અંતિમ યાત્રામાં જઈએ, કોઈના શ્રાદ્ધમાં જઈએ કે કોઈનું શ્રાદ્ધ કરીએ ત્યારે માત્ર એટલું યાદ રાખીએ કે એક દિવસ મારું પણ શ્રાદ્ધ થશે, મારી પણ અંતિમ ક્રિયા થશે, મારું પણ બેસણું થશે. તો આ બધી કડવાશ શા માટે? જતું જ રહેવું છે તો મીઠાશ મૂકીને એને મીઠાશ લઈને કેમ ન જવું? બરાબર છે ને મિત્રો? પણ આપણે બધા કેવા મિત્રો ખબર છે? આપણી તો ના સમજદારી પણ નિરાળી છે મિત્રો. કેવી છે ખબર છે? પ્યાલામાં મૃગજળ ભરવા માટે થઈ અને આપણે એમાં ભરેલું ઝાકળ છે ને એને પણ ઢોળી નાખીએ છીએ મિત્રો. આવું આપણું જીવન છે મિત્રો. સુખના દિવસો છે ને એ તો સસલા અને ખિસકોલીની જેમ સરકતા, ભાગતા, દોડતા ફટાફટ પાસ થઈ જાય છે. પણ દુઃખના દિવસો છે ને એ કાચબા ગતિથી ચાલે છે, કાચબા જેવા થઈ જાય છે, ખૂબ આકરા લાગે છે. આ જ પરિસ્થિતિ અત્યારે હંસાબેનના જીવનમાં આવે છે. દીકરો છે એ પપ્પાની આખી આઈસીયુની પરિસ્થિતિ જોઈ અને ખૂબ આપણે કહીએ ને કે એકદમ આમ શૂન્યમનસ્ક થઈ અને ભાંગી પડે છે. અને ત્યારે બનેવી છે એને ટેકો કરે છે અને બાજુમાં જાય એટલે ડૉક્ટર કહે છે કે પરિસ્થિતિ ખૂબ નાજુક છે. માથાના ભાગમાં, મગજના ભાગમાં વધારે પડતું લાગવાથી બ્લીડિંગ વધારે થઈ ગયું છે. આ એક્સિડન્ટ થયાને લગભગ 2 કલાક થઈ ગયા છે. પણ વધારે પડતું બ્લીડિંગ થવાથી હવે આમાં અમે કોઈ તમને ગેરંટી ન આપી શકીએ, કારણ કે આ બોડી અમને કેટલું રિસ્પોન્સ કરે છે એના ઉપર રિકવરી છે, એનો આધાર છે. છતાં પેશન્ટ ભાનમાં છે, વિલ પાવર બહુ સારો છે. તમે વાત કરી શકો છો પણ વધારે વખત એ બોલશે તો નુકસાનકારક સાબિત થશે. દીકરો બાજુમાં જાય છે અને રસિકભાઈનું ધ્યાન પડતા એની આંખમાં જાણે દીવા થાય છે. દીવામાં જાણે દિવેલ પૂરાઈ જાય એમ તરત જ દીકરાની સામે લાંબો હાથ કરે છે. એટલે પુત્ર કહે છે કે પિતાજી કંઈ જોઈએ છે? એટલે માથું હલાવીને હા પાડે છે. એટલે પુત્ર છે એ કહે છે કે શું જોઈએ છે? ત્યારે ઈશારાથી કહે છે કે તારો હાથ મને આપ. અને પુત્ર છે એ પોતાનો હાથ પિતાના હાથમાં મૂકી દે છે મિત્રો. અને ત્યારે ધીમા અવાજે રસિકભાઈ ધીમા અવાજે બોલે છે. શું બોલે છે? દીકરા, તારી માનું ધ્યાન રાખજે. પુત્રની આંખમાંથી દળ પાણી વયા જાય છે. પપ્પા તમને કાંઈ નહીં થાય, ડૉક્ટરો કહે છે હમણાં સારવાર શરૂ થઈ જાય છે, એવી બધી વાત કરે છે. છતાં રસિકભાઈ છે એ બંધ આંખ કરી જાય છે અને બંને આંખને છેડેથી પાણીના ટીપાં પડે છે. એ સમયે પુત્ર તરત જ જમાઈને કહે છે કે મારી દીદીને અને ફોન કરીને જાણ કરી દો. એટલે પુત્ર છે એ તો પિતાની પાસે પિતાના હાથમાં હાથ રાખીને ઊભો છે. દીકરીને પણ ખબર પડે છે એટલે તરત જ સગાવાલાને એટલું જ જાણ કરે છે કે પપ્પાને થોડુંક લાગ્યું છે ને એટલે દવાખાને છે, એટલે હમણાં અમે એને પાટાપિંડી કરાવી અને લઈને અહીંયા આવીએ છીએ. એટલે ફૈબાઓ ત્યાં છે, બીજા પણ સગાવાલા છે અને દીકરી અને ભાભી પણ ફટાફટ ગાડી લઈને અહીંયા પહોંચી જાય છે. રસિકભાઈની આંખ ખોલવામાં ખૂબ તકલીફ પડે છે. હવે તો શ્વાસ લેવામાંય તકલીફ પડે છે. ડૉક્ટરોની બધી સારવાર ચાલુ જ હતી પણ વધારે પડતું બ્લીડિંગ થઈ જવાથી લોહી ચડાવવામાં આવે છે પણ શરીર કોઈ રિસ્પોન્સ આપતું નથી. દીકરી દોડીને આવીને એકદમ આમ આપણે કહીએ ને કે આમ ધમ પછાડા કરે છે. ડૉક્ટરો ખૂબ સમજાવે છે કે અત્યારે પેશન્ટની તબિયત નાજુક છે, છતાં દીકરી આવીને પપ્પાની માથે હાથ ફેરવે છે. દીકરીનો સ્પર્શ થતાં જાણે પોતાની જનેતાનો સ્પર્શ થયો હોય એમ રસિકભાઈ છે ધીમેથી આંખ ખોલે છે. દીકરીનો ફેસ જોઈને આંખ ઉપર એક હળવી મુસ્કાન આવે છે અને કહે છે કે બેટા, તારી માનું ધ્યાન રાખજો.
અને રસિકભાઈ આંખ બંધ કરી દે છે મિત્રો. પછી તો દીકરા અને દીકરીનું આક્રંદ છે એ પેશન્ટને વધારે લાગણીશીલ બનાવે, તો રિકવરીમાં તકલીફ પડે, એટલે એને દૂર લઈ જાય અને એની સારવાર શરૂ થાય છે. મિત્રો આપણે કહીએ ને કે આપણા બધાના જીવનમાં 2 દિવસ ખૂબ મહત્ત્વના છે. કયા કયા? એક, જે દિવસે આપણો જન્મ થયો છે તે, અને બીજો, જે દિવસે આપણને ખબર પડે કે મારો જન્મ શા માટે થયો છે. આ 2 દિવસ ખૂબ મહત્ત્વના છે મિત્રો. હવે પછી આગળ શું થાય છે એ વાત આપણે આવતીકાલે કરશું. પણ મિત્રો, જીવન જીવવાની જે જીજીવિષા છે ને એ આપણા તન અને મનને તંદુરસ્ત રાખે છે, અને એટલે જીવનની અંદર કાયમ જીજીવિષાને ટકાવી રાખવી, અને ટકાવી રાખીને તન અને મનને તંદુરસ્ત રાખીને જેટલું પણ આયુષ્ય છે એ આપણે જો જીવી જઈએ ને તો જિંદગીનો જંગ આપણે જીતી ગયા છે. બાકી તન અને મન બંને માંદલા થઈ જાય, આપણે પરિવાર ઉપર બોજો થઈ જઈએ, એવી જિંદગી છે એ જિંદગી કંઈ ખરા અર્થની જિંદગી નથી મિત્રો. ચાલો ત્યારે.